કાપોદ્રા મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ 63,000ની લાંચ લેતા વડોદરા એસીબીના છટકામાં સપડાઈ ગયા છે। નમસ્કાર। લાંચના એટલા બધા કિસ્સા દરરોજ પેપરમાં સોશિયલ મીડિયામાં આવતા રહે છે, પરંતુ એમ છતાં પણ જે અધિકારીઓ છે એ બિલકુલ લાંચ લેતા ગભરાતા નથી અને મહિલાઓ પણ આની અંદર પાછળ નથી એવો એક કિસ્સો સામે આવ્યો છે। કાપોદ્રા મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ 63,000ની લાંચ લેતા વડોદરા એસીબીના છટકામાં સપડાઈ ગયા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આ આખા કિસ્સા વિશે હું તમારી સાથે વિગતવાર વાત કરીશ। પહેલાં આખો જે આ કિસ્સો છે, મતલબમાં આખો જે કેસ છે એના વિશે હું તમારી સાથે વાત કરું છું। તો વાત એમ હતી કે એક ડાયમંડનો વેપારી છે, એમને કોઈને 10.13 લાખ રૂપિયા આપવાના હતા। એટલે ડાયમંડનો કોઈ ડીલ કરી હશે, એના પેટે 10.13 લાખ રૂપિયા આપવાના હતા। હવે આ વેપારીએ 5.50 લાખ રૂપિયા ચૂકવી દીધા અને એણે હજુ 4.63 લાખ રૂપિયા આપવાના હતા। હવે આ પૈસા જે 4.63 લાખ આપવાના હતા એ આ વેપારી આપી શક્યા નહોતા। એટલે જેમણે પૈસા લેવાના હતા એમણે કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી કે આ ભાઈની પાસે મારે 4.63 લાખ રૂપિયા લેવાના છે, એ હજુ આપતા નથી। એટલે આ જ્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાઈ ત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ મધુ રબારીને આ કેસ તપાસ સોંપવામાં આવી। એટલે મધુ રબારીએ જે વેપારીને પૈસા આપવાના હતા એમને બોલાવ્યા અને એમને દમ માર્યો કે પૈસા જલ્દી આપી દે। એટલે આ જે વેપારી હતા એણે 1 લાખ રૂપિયા તો આપી દીધા। એ પછી મહિલા પીએસઆઈએ એક સેટલમેન્ટ કરવાની વાત કરી કે એક કામ કર, હું તારા 1 લાખ રૂપિયા ઓછા કરી આપું, પણ એની સામે તારે મને 63,000 રૂપિયાની લાંચ આપવી પડશે। હવે આ જે વેપારીના જેણે 4.63 લાખ રૂપિયા આપવાના હતા એને આ લાંચની રકમ આપવી નહોતી। એટલે એણે વડોદરા એસીબીને આ બાબતની જાણ કરી દીધી હતી અને વડોદરા એસીબીએ એક છટકું ગોઠવી દીધું હતું। હવે આ જે વેપારી પાસે 63,000 રૂપિયાની લાંચ છે એ મહિલા પીએસઆઈના રાઇટર એમણે માંગી હતી। એમનું નામ છે નવનીતભાઈ અને આ એએસઆઈ છે એ લાંચ માંગી અને જ્યારે લાંચની રકમ આપવાની વાત આવી ત્યારે આ એએસઆઈનો એક સાળો છે, એનું નામ છે માનસી સિસોદિયા। એ માનસી સિસોદિયા કાપોદ્રા પોલીસ સ્ટેશનની બહાર એક ટોયલેટ પાસે આ ફરિયાદીને બોલાવ્યો અને જે 63,000 રૂપિયા લાંચ આપવાના હતા એ વેપારીએ પેલા માનસી સિસોદિયાને લાંચ પેટે 63,000 રૂપિયા આપી દીધા। અને આ માનસી છે એ 63,000 રૂપિયા ગજવામાં નાખી અને પોલીસ સ્ટેશનમાં ગયો। એટલે વડોદરા એસીબીની ટીમે છટકું ગોઠવેલું હતું એટલે સીધો પહેલાં માનસી સિસોદિયાને પકડી લીધો। એટલે માનસીએ તરત જ કહી દીધું કે આ પૈસા જે છે એ મેં મહિલા પીએસઆઈ મધુબેન રબારીના કહેવાથી લીધા હતા અને આ જે એએસઆઈ છે એનો આ માનસી સિસોદિયા સાળો થાય છે। હવે આખી વાત એ સમજવા જેવી છે કે આ જે મહિલા પીએસઆઈ મધુ રબારી છે એ 1 વર્ષ પહેલાં મહેસાણાની અંદર જમાદાર હતા અને પ્રમોશન એમને મળ્યું પીએસઆઈ તરીકે અને 1 વર્ષથી સુરત કાપોદ્રાની અંદર એમનું પોસ્ટિંગ હતું। એમનો 70,000 રૂપિયા પગાર છે। હવે 70,000 રૂપિયા પગાર આટલો બધો મળે છે, કોઈ પણ માણસની જિંદગી આરામથી ચાલી શકે। અને બીજું કે આ જે મહિલા પીએસઆઈ મધુ રબારી છે એના પતિ છે એ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ છે અને એમણે પોતે નિવૃત્તિ લઈ લીધી છે। મતલબમાં એવું તો કહી શકાય કે બંને પતિ પત્નીની જે આવક છે એ એક આરામદાયક જિંદગી માટે બિલકુલ પૂરતી છે। પરંતુ આ લાંચ એવું બલા છે કે એનું એક વખત લોહી ચાકી ગયા પછી એ છૂટતી નથી। એટલે આ
પૈસા વધારે પોલીસની સામે ઘણી વખત આક્ષેપો થાય છે કે ભ્રષ્ટાચાર કરે છે એટલે આવા કેસોથી પછી સાબિત થાય છે અને પોલીસની આખા પોલીસ ડિપાર્ટમેન્ટની બદનામી થાય છે. બીજી એક વાત એ સમજવા જેવી છે કે આ જે કાપોદ્રા વિસ્તાર છે એ આજુબાજુ એટલે મિની હીરા બજાર, ચોકસી બજાર, મતલબમાં આ આખો વિસ્તાર છે એ હીરાના વેપાર સાથે સંકળાયેલો વિસ્તાર છે અને આવી ઘટના તો વારંવાર બનતી જ હશે, કારણ કે ત્યાં ઘડી ઘણા વેપારીઓને પૈસા આપવાના લેવાના, કારણ કે આખો ધંધો છે એ જબાન ઉપર ચાલે છે અને રોકડાના રૂપિયા ઉપર ચાલે છે. એટલે ઘણી વખત આવા કિસ્સા બને કે કોઈને માલ આપ્યો હોય અને એ પૈસા નહીં આપે, તો એવા સંજોગોની અંદર કેવા સેટલમેન્ટ થતા હશે એ આ વાત ઉપરથી ખબર પડે. આ તો એક એસીબીના છટકામાં ખબર પડી. બાકી આમ જોવા જઈએ તો સેટલમેન્ટ કરાવવાનું કામ પોલીસનું છે જ નહીં, કારણ કે પોલીસનું કામ એ છે કે પોલીસની અંદર અરજી આવી તો એ જે લીગલી પ્રોસેસ થાય એ કરવાનું અને સમાધાન કરવાનું કામ કોર્ટનું છે, પોલીસનું છે જ નહીં. પરંતુ આમ છતાં રૂપિયા મેળવવા માટે આવા બધા જે પોલીસ કર્મચારીઓ છે એ દમ મારી અને સેટલમેન્ટ કરી અને પોતાના ગજવા ભરતા હોય છે. સામાન્ય રીતે હીરા બજારની અંદર એક સિસ્ટમ છે, ઇવન ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ આવી સિસ્ટમ છે કે કોઈને પૈસા લેવાના છે અને કોઈ આપતું નથી અને જ્યારે અમુક લોકો ભેગા થાય અને પછી નક્કી કરે કે ભાઈ આપણે સમાધાન કરી લો. એટલે ધારો કે ડાયમંડની વાત આવે તો સુરત ડાયમંડ એસોસિએશનની અંદર ઘણી વખત એવા સમાધાન થાય કે કોઈએ પૈસા આપવાના હોય અને નહીં આપી શકે તો ત્યાં બે ભેગા થાય અને પછી નક્કી કરે કે ભાઈ હવે આ ભાઈ પાસે પૈસા છે નહીં, તો ચલો જેટલી રકમ આપવાની છે એના 40%, 50%, 60%, 70% એવી એક વાતચીતમાં નક્કી થાય અને એની અંદર સમાધાન થાય. એટલે જે સમાધાન થાય એ મુજબનું પછી ચૂકવણું જેણે આપવાના છે એને કરી દેવું પડે અને એ ચેપ્ટર ત્યાં ક્લોઝ થઈ જાય. એ પછી પોલીસ સ્ટેશનમાં બી કંઈ નહીં થાય અને આ બધું ઘણા વખતથી સુરત ડાયમંડ એસોસિએશનમાં થાય જ છે. એવી જ રીતે ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર પણ જે પોલીસ સ્ટેશન આવતા હોય એ પોલીસ સ્ટેશનની અંદર બંનેને બોલાવવામાં આવે અને પછી સમાધાન કરાવવામાં આવે કે ભાઈ આની પાસે જો આટલા જ પૈસા છે એ આપી શકે એમ નથી, આટલા પૈસાથી લઈ અને વાત પતાવી દે, એટલે કેસ નહીં થાય. આવું ઘણું બનતું જ હોય છે. પરંતુ આ પોલીસ અધિકારીઓના આટલા તગડા પગાર છે તો પણ એ લોકો લાંચની રકમ માંગી રહ્યા છે, એ બહુ શરમજનક વાત છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.